પ્રાર્થના કરી. આજે સાંજે પ્રભુજી તમે અમારી સાથે વાત કરવાના છો. તમે પુષ્પાબેનને નિમિત્ત બનાવ્યા છે. એમના દ્વારા તમે અમારી સાથે વાત કરનાર છો. બાઇબલના વચનો દ્વારા તમે અમારી સાથે વાત કરનાર છો. પ્રભુજી અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારા મન અને મારા શરીર અને આત્માને પ્રભુજી તમે સક્ષમ બનાવો, બળવાન બનાવો, એકાગ્ર કરો પ્રભુજી. તમારા પવિત્ર આત્મા દ્વારા જે કંઈ બોલે પ્રભુજી એ સર્વ કંઈ થાય પ્રભુજી. આ પ્રાર્થના અમે મારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. ઈસુની જય. ઈસુની જય. ઓકે, મને એવું લાગે છે કે આ એક ભેગા થઈને પ્રાર્થના કરવી એ પ્રેષિતોના સમયથી નાના નાના ગ્રુપમાં ભેગા થઈને પ્રાર્થના કરવામાં આવતી હતી અને એ પ્રાર્થના એ વચન દ્વારા જ એ શિષ્યોને બળ મળતું હતું, શક્તિ મળતી હતી. એટલે આ એક પ્રક્રિયા મેં શરૂ કરી છે. એક સવાલ થાય છે કે સુપર નેચરલ લાઈફ કોને કહેવાય? વંદનાબેન, કોને કહેવાય? ઓકે, એક આપણે એક એક્ઝામ્પલ બોલું એટલે તમે લોકો મને જવાબ આપશો કે સુપર નેચરલ. નેચરલ એટલે સામાન્ય જીવન, પણ સુપર નેચરલ સામાન્યથી ઉપરનું જીવન. નીલુબેન, એક વખતે દરિયામાં તોફાન આવે છે. શિષ્યો અને ઈસુ એ હોડીમાં સાથે હોય છે અને તોફાન આવે છે એટલે શિષ્યો ગભરાઈ જાય છે. એટલે શિષ્યો શું કરે છે? હોડીને પકડી લે છે. ગભરાઈ ગયા અને હોડીને પકડી લે છે. પણ સંત પીતર શું કરે છે? ઈસુને જોઈને ઈસુને કહે છે કે જો તમે પાણી પર ચાલો છો તો મને આવવાનું કહો. એટલે ઈસુ શું કહે છે? આવો. ઈસુ વધારે કંઈ નથી બોલતા, આવો. એટલે પીતર બધું છોડીને હાથ ફ્રી કરીને તે પાણી પર પગ મૂકે છે અને આપણે જાણીએ છીએ કે એ પાણી પર ચાલે છે. ઓકે, તો પાણી પર ચાલવું એ નેચરલ નથી, એ સામાન્ય નથી, એ પોસિબલ નથી. પણ સંત પીતર પાણી પર ચાલ્યા એ સુપર નેચરલ બાબત બની ગઈ. ડુ યુ એગ્રી? Yes. તો સુપર નેચરલ કોને કહેવાય? કે જે સામાન્ય સંજોગોમાં બિલકુલ પોસિબલ નથી. Yes. અને ત્યાં એવી કોઈક બાબત બને કે જે આપણને થઈને આ કેવી રીતના શક્ય બને. સો ધેટ ઇઝ સુપર નેચરલ. ઓકે, હવે જ્યારે તોફાન આવ્યું ત્યારે શિષ્યોએ હોડી પકડી. સંત પીતરે ઈસુના શબ્દને સાંભળ્યો કે આવો. એટલે સુપર નેચરલ એ ઘડી બની. સંત પીતર પાણી પર ચાલ્યા. એ સુપર નેચરલ બનતા પહેલા સંત પીતરે એ શબ્દને સાંભળ્યો, આવો, અને પછી એ શબ્દને પકડી લીધો. ચારે બાજુ તો તોફાન હતું. શક્યતાઓ એવી હતી કે જો હું પાણીમાં પગ મૂકું ને હું પડી પણ જાઉં, પણ સંત પીતરે ફોકસ ક્યાં રાખ્યું? આવો. શબ્દને પકડી લીધો. અને જ્યાં એમણે શબ્દને પકડ્યો કે સુપર નેચરલ બાબત બની ગઈ. ઇઝ ધેટ ક્લિયર? Yes. તમારામાંથી કેટલા જણ એવું ઈચ્છે છે કે આપણે પણ સુપર નેચરલ લાઈફ જીવીએ? સ્માઇલ. Smile. બધા જ બધા જ ઈચ્છે છે કે આપણે સુપર નેચરલ લાઈફ જીવીએ. એના માટે જો સંત પીતર પાસેથી શીખીએ તો ખાલી શબ્દ પકડી લેવાનો છે, બાઇબલનું વચન પકડી લેવાનું છે. જ્યાં પકડ્યું ત્યાં ચેન્જીસ. અશ્રુબેન, ઈસુના ઘરથી હું સાજી થઈ ગઈ છું અને વર્ટિગો ગયું. Yes. શબ્દ પકડી લીધો. રોમ 4:17. શાસ્ત્રમાં લખ્યું છે કે મેં તને અનેક પ્રજાઓનો પિતા બનાવ્યો છે. શાસ્ત્રમાં લખ્યું છે કે મેં તને અનેક પ્રજાઓનો પિતા બનાવ્યો છે. તે મુજબ અબ્રાહમ આપણા પિતા છે. તે મુજબ અબ્રાહમ આપણા પિતા છે.
જે ઈશ્વર મોયેલાને સજીવન કરે છે જે ઈશ્વર મોયેલામાંથી સજીવન કરે છે, અને જે વસ્તુઓ હજી અસ્તિત્વમાં આવી નથી જે વસ્તુઓ હજી અસ્તિત્વમાં આવી નથી તેમને હાક મારીને અસ્તિત્વમાં લાવે છે. તેમને હાક મારીને અસ્તિત્વમાં લાવે છે. કે જે વસ્તુ હજી અસ્તિત્વમાં આવી નથી એને હાક મારીને પ્રભુ બોલાવે છે. આપણા જીવનમાં કોઈ એવી બાબત છે, કોઈ એવી વસ્તુ છે કે જે આપણે ઈચ્છીએ છીએ, કોઈ એવી બાબત, કોઈ એવી ડિઝાયર છે કે જે આપણે ઈચ્છીએ છીએ કે મારી લાઈફમાં આ થઈ જાય, મારો છોકરો બહુ સારું રિઝલ્ટ લાવે, મારો છોકરો કે છોકરી એને સરસ લાઈફ પાર્ટનર મળે, ડોક્ટરે એક રિપોર્ટ આપ્યો હોય તમને, MRI નો રિપોર્ટ, એક્સરે નો રિપોર્ટ, સોનોગ્રાફી નો રિપોર્ટ, ડોક્ટરે એક રિપોર્ટ આપી દીધો તમને કે તમારા શરીરમાં આ તકલીફ છે, આ રોગ છે. હવે રિપોર્ટ બતાવે છે, સોનોગ્રાફી નો રિપોર્ટ બતાવે છે, MRI નો રિપોર્ટ બતાવે છે એટલે રિયલ છે. કેમ? એને જુટલાઈ ના શકો. ડોક્ટર કહે કે તમારી કિડનીમાં ઇશ્યુઝ છે તો કિડનીના રિલેટેડ તમારા બધા રિએક્શન્સ આવે. કેન્સર છે તો કેન્સરના એ તમે સિમ્પટમ્સ જોઈ શકો, એ ફેક્ટ છે, એ હકીકત છે. હવે હકીકત તો છે, કોઈ જુટલાઈ ના શકે. પણ પ્રભુ માટે એવું કહેવાયું હમણાં કે પ્રભુએ અબ્રાહમ પિતાને એવું કીધું કે મેં તને અનેક પ્રજાઓનો પિતા બનાવ્યો છે. વચન કહે છે કે જે વસ્તુ અસ્તિત્વમાં નથી એને પ્રભુ હાક મારીને બોલાવે છે. બરાબર? હવે માનો કે મારા હાથમાં આ રિમોટ છે, બરાબર? આવો જો એને છોડું તો એ તરસે ને, ફ્લોટ કરશે ને, તરસે ને? નહીં? નીચે પડશે? મેં તો ફેંક્યું નથી, તો તમે કેવી રીતના સમજી ગયા કે રિમોટ ફેંકું તો નીચે પડે? તમને અનુભવ થયો છે કે ક્યારેક કંઈક વસ્તુ પડી નીચે? અનુભવથી માનો છો? એક નિયમ છે ગુરુત્વાકર્ષણનું બળ. એક વૈશ્વિક નિયમ છે ગુરુત્વાકર્ષણનું બળ. વસ્તુ પડે એટલે નીચે જ પડે. પછી એ વસ્તુ એ નથી જોતું કે આ ઇન્ડિયામાંથી પડ્યું, અમેરિકામાંથી પડ્યું, સ્ત્રીના હાથમાંથી પડ્યું, પુરુષના હાથમાંથી પડ્યું, બાળકના હાથમાંથી પડ્યું, કોઈ ફાધર સિસ્ટરના હાથમાંથી પડે છે. નો, વૈશ્વિક લેવલ પર આ એક ગુરુત્વાકર્ષણનું બળ કામ કરે છે કે હાથમાંથી વસ્તુ પડે તો એ નીચે જ જાય. તો પ્રકાશભાઈ, નિયમ આપણે કીધું કે ગુરુત્વાકર્ષણ બળનો નિયમ. તો નિયમ એટલે શું? નિયમ એટલે કે વૈશ્વિક સ્તરે આખી દુનિયામાં ક્યાં પણ એ બાબત બને, વૈશ્વિક સ્તરે સ્થપાયેલો સિદ્ધાંત. જે કોઈ એમાં ઇન્વોલ્વ થાય, નિયમ એટલે કે વૈશ્વિક સ્તરે સ્થપાયેલો સિદ્ધાંત, જે કોઈ એમાં ઇન્વોલ્વ થાય, દાખલ થાય, પરિણામ સરખું આવે. ગુરુત્વાકર્ષણના બળમાં ઇન્ડિયામાંથી, અમેરિકામાંથી, ક્યાંથી કોઈ પણ જગ્યાએ એ પરિણામ સેમ આવશે. નાનું બાળક ઓપરેટ કરે કે મોટું, પરિણામ સેમ આવશે. તો સૌથી પહેલા આપણે આજે આ નિયમ વિશે સમજી લઈએ તો આગળના વચનમાં આપણને ખબર પડશે. કારણ કે પ્રભુ કહે છે, વચન કહે છે કે જે અસ્તિત્વમાં નથી એને હાક મારીને બોલાવે છે આપણો પ્રભુ. આપણે સુપરનેચરલ લાઈફ જો જીવવી હોય તો એ પ્રભુ કે જેના નિયમને જો આપણે સમજી જઈએ અને એ નિયમની અંદર જો આપણે દાખલ થઈ જઈએ તો આપણે સંત પિતરની જેમ પાણી પર ચાલી શકીએ, સુપરનેચરલ લાઈફ જીવી શકીએ. તો નિયમ શું એ ખબર પડી ગઈ? કન્ફર્મ? વૈશ્વિક સ્તરે સ્થપાયેલો સિદ્ધાંત, એમાં જે કોઈ ઇન્વોલ્વ થાય પરિણામ સેમ, એક સરખું આવે છે. રોમ 4:18. આશા રાખી શકાય
આશા રાખી શકાય એવી સ્થિતિ નહોતી. આશા રાખી શકાય એવી સ્થિતિ નહોતી. રોમ 4:18. અબ્રાહમ પિતા 99 વર્ષ થઈ ગયેલા, સારાને 89 વર્ષો થઈ ગયા હતા. તમે એમના શરીરને જોવો, એમના હાડકાને જોવો તો આશા રાખી શકાય એવી સ્થિતિ નહોતી. સાની આશા? બાળકની. બરાબર? તો એ ઉંમરે બાળકની આશા રાખી શકાય એવી સ્થિતિ નહોતી. વૈજ્ઞાનિક રીતે જુઓ તો 45-50 વર્ષે સ્ત્રીની કૂખ મરી જાય, એ બાળક પેદા ના કરી શકે. સાયન્ટિફિકલી નોટ પોસિબલ. આશા રાખી શકાય એવી સ્થિતિ નહોતી. આશા રાખી શકાય એવી સ્થિતિ નહોતી. છતાં તેમણે આશા રાખીને છતાં તેમણે, કોણે? અબ્રાહમ પિતાએ. છતાં તેમણે આશા રાખીને ઈશ્વર ઉપર શ્રદ્ધા મૂકી. ઈશ્વર ઉપર શ્રદ્ધા મૂકી. એટલે તેમને જે એમ કહેવામાં આવ્યું હતું, એટલે તેમને જે જે એમ કહેવામાં આવ્યું હતું કે તારા વંશજો આટલા બધા થશે, તારા વંશજો આટલા બધા થશે, તે મુજબ તે મુજબ તે અનેક પ્રજાઓના પિતા બન્યા. તે અનેક પ્રજાઓના પિતા બન્યા. આપણું બાઇબલ કહે છે કે અબ્રાહમ એ આપણા પિતા કહેવાય. શ્રદ્ધા, એમણે આખા બાઇબલમાં તમે એમના વિશે વાંચો, હિબ્રુના પુસ્તકમાં શ્રદ્ધા પુષ્કળ એમણે રાખી છે. ઇમ્પોસિબલ બાબત હતી ત્યાં એમણે શ્રદ્ધા રાખી. હવે અબ્રાહમ પિતા વિશે જો તમે જાણતા હોય તો એમને 75 વર્ષે પ્રભુ કોલ કરે છે, તારા પિતાનું ઘર છોડ અને હું કહું ત્યાં નીકળી પડ. ત્યારે અબ્રાહમ પિતા પૂછતા નથી કે જરા લોકેશન તો મોકલો, જરા એડ્રેસ તો લખી આપો, ક્યાં પહોંચવાનું છે. અબ્રાહમ પિતા આ ઉંમરે પૂછતા નથી. 75 વર્ષે પ્રભુ તમને કોલ કરે કે જા અને દુનિયામાં મારો સંદેશો ફેલાય, તો આપણે પ્રભુને શું જવાબ આપીએ? પ્રભુ હવે 75 થયા, આ હાડકા કામ નથી કરતા, આ કમર દુખે, હવે ક્યાં જવું પ્રભુ? અબ્રાહમ પિતા જેવા પ્રભુ કહે છે એ ઘર છોડીને નીકળી પડે છે. અને પ્રભુ એમને જ્યારે કહે છે ત્યાંથી લઈને 25 વર્ષ પછી એમને પુત્ર જન્મે છે. 25 વર્ષની ધીરજ. અબ્રાહમ પિતાને પ્રભુ એક વખતે એમના તંબુમાં જાય છે અને પ્રભુ એમને કહે છે કે આવતા વર્ષે હું તારા ઘરે આવીશ, ત્યારે તારા ઘરે એક બાળક હશે. તે વખતે એમની ઉંમર 99 છે, સારાની ઉંમર 89 છે. હવે તમને કોઈ આ ઉંમરે 99 વર્ષની ઉંમરે આવું કે તો તમારો પહેલો સવાલ શું હોય? હોતું હોય Exactly. અબ્રાહમ પિતાને જ્યારે પ્રભુ કહે છે કે તારા ઘરે તારો પોતાનો દીકરો થશે, ઉત્પત્તિ 15:5. પછી પ્રભુએ તેને બહાર લઈ જઈને કહ્યું, તંબુમાં છે. હા, અબ્રાહમ પિતા અને સારા તંબુમાં રહે છે. પ્રભુ ત્યાં આવ્યા છે અને પ્રભુ કહે છે કે તારે તારો પોતાનો દીકરો થશે, વારસ જે થશે એ તારો પોતાનો દીકરો હશે. અને પછી પ્રભુને ખબર હતી કે અબ્રાહમ પિતાને મારે આ જ્યારે હું પ્રોમિસ આપું છું તો એની શ્રદ્ધા વધારવાની છે. તો 5મું વચન ફરીથી. પછી પ્રભુએ તેને બહાર લઈ જઈને કહ્યું, પછી પ્રભુએ અબ્રાહમ પિતાને તંબુની બહાર લઈ જઈને કહ્યું, આકાશ તરફ જો આકાશ તરફ જો અને તારાથી ગણાતા હોય તો તારાઓને ગણ. તારાથી ગણાતા હોય તો. હું ને તમે જાણીએ છે તારા ગણવા ઇઝ નોટ પોસિબલ, એ શક્ય જ નથી. એટલે પ્રભુ કહે છે કે તારાથી ગણાતા હોય તો તારા ગણ, એટલા તારા સંતાન થશે. એટલા તારા સંતાન થશે. 99 વર્ષ સુધી એક બાળક નથી અને હવે પ્રભુ એકદમ કહે છે કે આકાશના તારા જો અને એટલા તારા સંતાન થશે. એક
સામાન્ય માનવી તરીકે આ માનવું કે સ્વીકારવું કેટલું અઘરું છે. પણ અબ્રાહમ પિતાએ શું કર્યું કે પ્રભુએ એમને કીધું કે આકાશના તારા જો અને ગણ એટલા તારા બાળકો થશે. અને પછી આગળ વર્ણનમાં કહે છે કે રેતીના કણ જેટલા તારા બાળકો થશે. એટલે ત્યાં પ્રભુએ શું કર્યું ખબર છે? પ્રોમિસ આપી કે તારો પોતાનો દીકરો તારો વારસ થશે. ચોથા વચનમાં કહે છે કે તારો પોતાનો દીકરો તારો વારસ થશે. પણ એ વચનમાં શ્રદ્ધા આવે એટલે પ્રભુ તંબુની બહાર લઈ જાય છે અને આકાશના તારા ગણાવે છે. એ દિવસથી અબ્રાહમ પિતાએ શું કર્યું ખબર છે? રોજ રાત્રે આકાશમાં જુએ અને એક એક તારામાં એક એક બાળકને જુએ. દિવસે રેતીના કણ જુએ અને એ રેતીના કણમાં એ પોતાના બાળકોને જુએ. દિવસ રાત એ ભૂલતા નહોતા. પ્રભુએ આપેલી પ્રોમિસ દિવસ રાત ભૂલતા નહોતા. અને પછી આપણે તો જાણીએ છીએ કે પછી એમને પુત્ર થાય છે અને પછી એમાંથી આખી પ્રજા. હવે આપણે સુપરનેચરલ જો જીવન જીવવાની વાત કરતા હોય તો યોહાન 10:10 માં કહે છે ચોરી કરવા, કતલ કરવા, નાશ કરવા આવે છે. હું આવ્યો છું તમને જીવન આપવા ને ભરપટ્ટે જીવન આપવા. તો ચોરનું કામ શું હોય છે કે ખાંસી આવી, 4-5 દિવસ મટી નહીં, ડોક્ટર પાસે ગયા, એક્સરે પાડ્યો અને પછી કહે છે કે તમારા ફેફસા ડેમેજ છે. તમારા ફેફસા ડેમેજ. કોઈના કેસમાં કહે છે કે તમને કેન્સર છે. મેં કીધું એ પ્રમાણે એ જે રિપોર્ટ છે એ ફેક્ટ છે, એ હકીકત છે, ખોટો રિપોર્ટ નથી. ખરેખર બીમારી છે. સત્ય શું છે ખબર છે? રોમ 4:17 ફરીથી વાંચો ને. જે વસ્તુઓ હજી અસ્તિત્વમાં આવી નથી જે વસ્તુઓ હજી અસ્તિત્વમાં આવી નથી તેમને હાક મારીને અસ્તિત્વમાં લાવે છે. તેને હાક મારીને કોણ અસ્તિત્વમાં લાવે છે? પ્રભુ અસ્તિત્વમાં લાવે છે. મારી વાત કરું, મારું બીજું બાળક જન્મ્યું પછી મને મને ટીબી થઈ ગયો. એકવાર થયું, પછી ફરીથી ઉથલો માર્યો, ત્રીજી વાર ઉથલો માર્યો અને ત્રીજી વાર તો એક્સરે માં જોઈને ડોક્ટરે પ્રવીણને બોલાવીને કહી દીધું કે આ બેનને જો હવે ફરીથી થશે તો આ બેન જીવી શકશે નહીં. જુટલાઈ શકાય નહીં. તંદુરસ્તી જ્યાં નથી ત્યાં પ્રભુ તંદુરસ્તીને હાક મારીને બોલાવે છે. જો કોઈ યુગલ લગ્ન પછી બાળકની રાહ જોવે છે, દવાઓ કરી ચૂક્યા છે, પ્રાર્થનાઓ બહુ કરી છે, પણ એ બાળક થતું નથી, તો આપણો પ્રભુ કેવો છે? જે અસ્તિત્વમાં નથી એને હાક મારીને બોલાવે છે. એ કુખમાં બાળક આપવાનું પ્રભુ માટે તો કોઈ મોટી બાબત નથી. માનવ માટે અશક્ય છે, વચન કે છે પ્રભુ માટે કશું જ અશક્ય નથી. અબ્રાહમ પિતાએ શું કર્યું કે અશક્ય બાબત હતી. પોતાની 99 વર્ષની ઉંમર, એમની વાઈફની આ ઉંમર, એમના વાઈફની કુખ મરી ગઈ છે, પણ પ્રભુએ પ્રોમિસ આપી છે. એ પ્રોમિસને એમણે પકડી લીધી. મરીને તમારી રોજબરોજની કસોટી ક્યાં આવે છે ખબર છે? આપણે બાઇબલ લઈને ફરીએ છીએ. પાછા લઈને નથી કરતા, આપણે વાંચીએ બી છે. લાઈન પણ મૂકે છે. આપણે વાંચીએ છે, પણ જ્યાં આપણને કસોટી દેખાઈ, બીમારીનો રિપોર્ટ આવ્યો, ઘરમાં કંઈ અનબન થઈ, છોકરાઓના કંઈક એવા ન્યૂઝ આયા કે આપણે ડગમગી જઈએ છીએ. અબ્રાહમ પિતા અશક્ય બાબત હતી ત્યાં એમણે એ વિશ્વાસ મૂક્યો, એ શ્રદ્ધા મૂકી. આપણે શ્રદ્ધા તો મૂકીએ છે, આવું એકાદ એક સેશન સાંભળી લઈએ એટલે આપણી પાછી શ્રદ્ધા પાછી ઊંચી આવી જાય. પણ જ્યાં ઘેર ગયા અને પછી પાછો પેલો કમરનો દુખાવો, ઢીંચણનો દુખાવો, અથવા છોકરાનો ફોન આવ્યો અને કંઈક એના ફોનમાં ઓફિસના કોઈ પ્રોબ્લેમ સાંભળ્યા એટલે વળી પાછા આપણે શ્રદ્ધામાં ડગમગી જઈએ છીએ.
પણ અબ્રાહમ પિતા પાસેથી આ બાબત આપણે જો આજે પકડી લઈએ કે ઇમ્પોસિબલ બાબતમાં જ્યારે પ્રભુ તમને પ્રોમિસ આપે તો પ્રભુના મુખમાંથી જ્યારે કોઈ શબ્દ નીકળે એટલે એ નિયમ બની જાય છે. પ્રભુના મુખમાંથી કોઈ પ્રોમિસ નીકળે એટલે એ નિયમ બની જાય છે. નિયમ એટલે હમણાં જ આપણે જોયું કે વૈશ્વિક સ્તરે સ્થાપાયેલો સિદ્ધાંત જે કોઈ એમાં ઇન્વોલ્વ થાય એને એક સરખું રિઝલ્ટ મળે. અબ્રાહમ પિતાએ વિશ્વાસ રાખ્યો, જે પ્રોમિસ મળેલી એમાં શ્રદ્ધા રાખી, જરા બી ડાઉટ કર્યો. પ્રભુ તો ગયા, પછી અબ્રાહમ પિતા અંદર સારા પાસે જઈને એવું કહે છે કે સારા, પ્રભુએ તો કીધું તો ખરું, પણ આપણાથી આ બનશે? નો, પ્રોમિસ મળી, બીજો થોટ નહીં, બીજો વિચાર નહીં. ડોક્ટરના આપણા માટેના રિપોર્ટ, એની સામે આપણને પણ પ્રભુએ પ્રોમિસ આપી છે, પણ એ ક્યારે શક્ય બને? ક્યારે શક્ય બને? યશાયા 55:11. તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે. પ્રભુ પોતે આ વાક્ય બોલે છે. તમારા મને કોઈની એવી કમ્પ્લેન છે કે મને આ વચનો યાદ નથી રહેતા, એવું કોઈને થાય છે? તમે વાંચો છો કે પછી યાદ નથી રહેતા, એવું કોઈની કમ્પ્લેન છે? પ્લીઝ હાથ ઊંચો કરો. છે? ખબર છે કેમ યાદ નથી રહેતા? તમે વાંચો બી છો, મને ખબર છે. આઈ નો તમે રેગ્યુલર બાઇબલ વાંચવા વાળા લોકો છો. એ વચન આપણને કેમ યાદ નથી રહેતું ખબર છે? હું લગ્ન કરીને આવી ને તો મારા સાસુએ મને ત્રીજા દિવસે એવું કીધેલું કે આ શાક બળ્યું ગયું છે ને, હવે બીજી વાર હું નહીં ચલાવી લઉં. આ દિન સુધી તમે એ વાક્ય, એ જગ્યા, એ દિવસ, એ તારીખ, એ સમય ભૂલ્યા નથી. કેમ? એ દિલ પર લાગી ગયું. આ વચન છે ને પછી તમારા દિલ પર નથી લાગ્યું. જે દિવસે એ વચન તમારા દિલ પર લાગી જશે ને, અબ્રાહમ પિતાને એક પ્રોમિસ આપી, લઈ લીધી, પકડી લીધી. સંત પિતરને કીધું આવો, શબ્દ લઈ લીધો. આપણે છે ને હજી એ શબ્દને લીધો નથી. જે દિવસે આપણે એ વચનને લઈ લેશું કે આ મને પ્રોમિસ આપી છે મારા પ્રભુએ, તે દિવસે સુપર નેચરલ લાઈફ આપણી શરૂ થઈ જશે. યશાયા 55:11. તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે પ્રમાણે મારું વચન, પ્રભુ કહે છે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે. તે સફળ થશે. મેં જે ચાહ્યું છે તે મેં જે ચાહ્યું છે તે કર્યા વિના ને જે હેતુથી મેં મોકલ્યું હતું અને એ વચન જે હેતુથી મેં મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના તે ફોકટ મારી પાસે પાછું વળશે નહીં. બીજું પણ એક ભાષાંતર વાંચીએ. પ્રકાશભાઈ, બીજું ભાષાંતર વાંચો. તે જ તે જ રીતે મારા મુખમાંથી નીકળેલો શબ્દ એમને એમ પાછો મારી પાસે આવતો નથી. મારી ઈચ્છા પાર પાડ્યા વગર અને મેં સોંપેલું કાર્ય સિદ્ધ કર્યા વગર એ પાછો ફરતો નથી. પ્રભુના મુખમાંથી જો કોઈ પ્રોમિસ નીકળી ગઈ ને, એ નિયમ બની જાય છે. વૈશ્વિક સ્તરે સ્થપાયેલો સિદ્ધાંત, ભણેલી વ્યક્તિ બોલે કે અભણ વ્યક્તિ બોલે, પૈસાવાળી વ્યક્તિ બોલે કે ગરીબ વ્યક્તિ બોલે, રોજ ચર્ચમાં જવાવાળી વ્યક્તિ બોલે કે ક્યારેય ચર્ચમાં ના ગઈ હોય એ વ્યક્તિ બોલે, પ્રભુએ આપણને લખાણમાં આપી દીધું છે કે જો મારા મુખમાંથી કોઈ શબ્દ નીકળશે ને, ઈસુએ કીધું કે આવ, શબ્દ શું બોલ્યા? આવ. સંત પીતરે એ શબ્દ લઈ લીધો, પછી સુપરનેચરલી પાણી પર ચાલ્યા. અબ્રાહમ પિતાને કીધું કે તારો પોતાનો દીકરો તારો વારસ થશે, કોઈ તારો ગુલામનો દીકરો નહીં બને. અબ્રાહમ પિતાએ શબ્દ લઈ લીધો, એ વચન લઈ લીધું, એ પ્રોમિસ લઈ લીધી અને એમાં ડાઉટ કર્યો નહીં, શંકા કરી નહીં.
પ્રભુ કહે છે મારા મુખમાંથી કોઈ શબ્દ નીકળશે અને જો તમે એને બોલશો, એમાં ટકી રહેશો, એમાં વિશ્વાસ રાખશો, તો એ વચન એનું કામ કર્યા વગર મારી પાસે એમને એમ પાછો આવશે નહીં. ડોક્ટરનો રિપોર્ટ હતો ફેફસામાં તકલીફ છે, કેન્સર કોઈને થયું છે. હવે આ વ્યક્તિ શું કરે? કારણ કે અબ્રાહમ પિતાને તો પ્રભુએ તંબુમાં એને કીધું. ઈસુ તો ચાલતા હતા પાણી પર, ઈસુએ શરીરમાં હતા ત્યારે પિતર જોડે વાત કરી. હવે આ વ્યક્તિ કે જેને બીમારી થઈ છે અત્યારે, હવે ઈસુ કેવી રીતના આવશે? શરીર ચાલતા ચાલતા આવશે આપણી પાસે? આલ્બર્ટભાઈ, આપણને ક્યાંથી વચન મળે? બાઇબલ વાંચીને. હમણાં જ આપણે વાંચ્યું, પ્રભુ કહે છે કે મારા મુખમાંથી નીકળેલો શબ્દ એમને મારી પાસે પાછો નથી આવતો. મેં એને કામ આપ્યું છે, એ કામ પૂરું કર્યા વગર એ મારી પાસે પાછો ના આવે. તો જો કોઈ બીમારીનો રિપોર્ટ છે, જીવનમાં કોઈ પણ પ્રશ્ન છે, તો આપણી પાસે શું હોવું જોઈએ? વચન. સુપરનેચરલ જીવન જીવવાની આ ગુરુ ચાવી આપી દઉં તમને. વચન જો તમારી પાસે નથી તો તમે સુપરનેચરલ જીવન જીવી ના શકો. પિતર પાસે પેલો શબ્દ આવી ગયો, આવ. એ શબ્દ પકડી લીધો. જો આપણી પાસે શબ્દ નથી, જો આપણી પાસે પ્રભુ વચન નથી, તો આપણે સુપરનેચરલ લાઈફ જીવી ના શકીએ. હું નથી કહેતી, વચન કહે છે કે એક એક વચનને મેં કામ આપ્યું છે. હવે માનો કે તમને ફાઇનાન્સનો પ્રશ્ન છે તો એનું પણ વચન છે, બીમારી છે તો એનું પણ વચન છે. ખોલો ને 1 પિતર 2:24. આપણા પાપો પોતાની જાત ઉપર લઈને, આપણા પાપો પોતાની જાત ઉપર લઈને, ઈસુની વાત છે. તેઓ વધસ્તંભે ચડી ગયા હતા. તેઓ વધસ્તંભે ચડી ગયા હતા. કોના પાપો? આપણા. પડોશીના પાપો, મારા. સાસરીવાળાના પાપો. જ્યારે બાઇબલ વાંચો ને તો ત્યાં તમારી જાતને કનેક્ટ કરો. મારા પાપો બધાય ઈસુએ લઈ લીધા છે. વાંચતી વખતે એ તમને વચન અંદર ઉતરી જવું જોઈએ, હૃદય સંસર્ગવું ઉતરી જવું જોઈએ, અને ત્યાં જે અસર આવશે ને એ ગજબ અસર આવશે. ફરીથી વાંચીએ પ્રકાશભાઈ. આપણા પાપો પોતાની જાત ઉપર લઈને તેઓ વધસ્તંભે ચડી ગયા હતા. જેથી આપણે પાપ પૂરતા મરી જઈએ અને ધર્મ માટે જીવીએ. તેમના ઘાથી કોના ઘાથી? ઈસુના ઘાથી તમે સાજા થયા છો. થશો. પ્રિન્ટિંગ મિસ્ટેક છે તમારામાં. આપણે પ્રાર્થના કરીએ પછી સાજા થવાય ને. વચન કહે છે કે એના ઘાથી તમે સાજા થઈ ગયા છો. ઈસુએ ક્રુસ ઉપર જે ઘા સહન કર્યા છે, જે કોડાનો માર ખાધો છે, એ દિવસે મારા ને તમારા બધા જ રોગો, દુખાવા ઈસુના શરીરમાં જતા રહ્યા છે. Praise the Lord, praise the Lord. એ પ્રોમિસ મળી આપણને, એ શબ્દ મળ્યો, એ વચન મળ્યું. સવાર પડે પેલી ફાઇલ ખોલીએ, આજે તો અઠવાડિયું થઈ ગયું આ દવા લઉં છું પણ કઈ ફરક પડતો નથી મને. વચન તો મેં બોલ્યું છે પણ પછી પાછું પેલું ફાઇલ ખોલવાની, રિપોર્ટ જોવાનો અને પાછું કમ્પેરેટિવ સ્ટડી કરવાનો. કાલ કરતા આજે દુખાવો વધારે છે. મેં તો કાલે 25 વખત આ વચન બોલેલી. મારે ને તમારે તકલીફ ક્યાં આવે છે? અબ્રાહમ પિતાની જેમ આપણે સ્થિર નથી રહી શકતા. ડોક્ટર તો આપણને કહી દેશે કે there is no hope, there is no chance. એ ડોક્ટર કહે છે, અને ત્યાં મારે મારી જાત સાથે લડત કરવાની છે. દુનિયા સાથે નથી લડત કરવાની, મારે મારી જાત સાથે મારી જાતને કન્વિન્સ કરવાની છે
કે મને તો લખાણમાં મળી ગયું છે કે ઈસુના ગાથી મને સાજાપણું મળી ગયું છે, મળશે નહીં, મળી ગયું છે. હવે જો હું અબ્રાહમ પિતાની જેમ રાત્રે તારા ગણું અને દિવસે રેતીના કણમાં, જો મારી તંદુરસ્તીને હું મારી અંતરની આંખથી જોવા માંડું કે મારા ફેફસામાં સાજાપણું મળી ગયું છે, મારો દુખાવો નીકળી ગયો છે, જ્યારે તમે આ રીતે તમારી જાતને ટ્રેન કરો, એ વચનમાં સ્થિર રહેવાની કોશિશ કરો, તો વચન તો ચોખ્ખું કે છે મારા મુખમાંથી નીકળેલું વચન કોઈ દિવસ ફેલ એમને પાછું મારી પાસે ના આવે. એને મેં એક કામ સોંપ્યું છે. આ વચનને પ્રભુએ એક કામ સોંપ્યું છે કે એના ગાથી તમે સાજા થઈ ગયા છો. જ્યારે હું એમ બોલું કે એના ગાથી હું સાજી થઈ ગઈ છું, તો એ વચનને પ્રભુએ કામ આપ્યું છે, સાજાપણું આપવા માટેનું કામ આપ્યું છે. જે અસ્તિત્વમાં નથી એને તો પ્રભુ હાક મારીને બોલાવે છે. આપણું ફોકસ, અંગ્રેજીમાં એક શબ્દ છે ટુ કન્સિડર, એનું ગુજરાતી કરીએ તો ધ્યાન આપવું, ફોકસ આપવું. 24 કલાક આપણું ધ્યાન ક્યાં હોય છે ખબર છે? જે તે પ્રશ્નને આપણે ફેસ કરી રહ્યા હોય છે ને એમાં આપણું ધ્યાન હોય છે. જો આજે વાળ બહુ ઉતર્યા, કાલ કરતા આજે વધારે ઉતર્યા. આ સવાર તો સારું હતું પણ હમણાં તો કમરમાં વધારે દુખે છે મને. ચોર ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા આવે છે, આપણે એને બઢાવો આપીએ છીએ, એમાં ખાતર પાણી નાખીએ છીએ. મને આજે બહુ દુખે છે. આજે તો એટલી બધી શું કહેવાય, હું થાકી ગઈ કે મારાથી કશું કામ ના થઈ શક્યું. આપણા વાક્યો નેગેટિવ કેટલા છે. એની જગ્યાએ જો આપણે એક વચન પકડી લઈએ, એક ખોલો ને, માથી 8:17. તેણે આપણા મંદવાળ પોતે લઈ લીધા, તેણે, ઈસુએ આપણા મંદવાળ લઈ લીધા પોતાની ઉપર, અને આપણા રોગ પંડે ઉપાડી લીધા. આપણા રોગ પંડે ઉપાડી લીધા. હવે જે રોગનો અનુભવ થાય છે, ફરીથી કહું છું, એ ફેક્ટ છે, એ હકીકત છે, એ સત્ય નથી. સત્ય શું છે કે ઈસુના ગાથી હું સાજી થઈ ગઈ છું. મારા રોગ ઈસુએ પંડે ઉપાડી લીધા છે. મારે ને તમારે એક જ કામ કરવાનું છે કે આ વચનને પકડી રાખવાનું છે અને વચનમાં હલવાનું નથી. અબ્રાહમ પિતાની જેમ સ્થિર રહેવાનું છે કે પ્રભુએ કીધું, વાત ખલાસ. મારા પ્રભુએ મારા મંદવાળ લઈ લીધા છે, મારા રોગ પંડે ઉપાડી લીધા છે. માર્ક 11:23. હું તમને ખાતરીથી કહું છું કે, ઈસુ કહે છે અત્યારે, જેમ અબ્રાહમ પિતાને પ્રભુએ કીધેલું કે તારો નોકર તારો વારસ નહીં થાય, તારો પોતાનો દીકરો થશે. ઈસુ પિતાને કહે છે આવ. એમ અત્યારે પ્રભુ મને ને તમને કહી રહ્યા છે. વાંચો ફરીથી. હું તમને ખાતરીથી કહું છું કે, હું તમને ખાતરીથી કહું છું. ઈસુ તમને કહે છે, હું તમને ખાતરીથી કહું છું કે, જો કોઈ આ પર્વતને કહે જો કોઈ આ પર્વતને કહે કે ઊઠ અને પડ દરિયામાં, કે ઊઠ અને પડ દરિયામાં, અને જો તેના હૈયામાં શંકા ન હોય, જો તેના હૈયામાં શું ના હોય? શંકા. શંકા ના હોય, પણ જો તેને શ્રદ્ધા હોય પણ જો એને શ્રદ્ધા હોય કે હું જે કહીશ તે થશે જ, હું જે કહીશ તે થશે જ, તો એ પ્રમાણે અચૂક થશે જ. તો તે પ્રમાણે અચૂક થશે. હવે એક દિવસ મેં ગોળી લઈ કાઢી, પછી ફરીથી તાવ આવ્યો. મેં કીધું ધીસ ઇઝ ટુ મચ, હવે બહુ થયું. રૂમમાં ગઈ, મેં દરવાજો બંધ કર્યો અને મારા તાવને કીધું, એ તાવ, હું તારી જોડે વાત કરું છું, અત્યારે આ ઘડીએ મારું શરીર છોડ અને નીકળ. પછી મેં મારા માથા પર હાથ મૂક્યો. આ માથામાં રહેલો દુખાવો હું તને હુકમ કરું છું, આ શરીર છોડ અને નીકળ અહીંથી. ઓન ધ સ્પોટ 30 સેકન્ડની અંદર એકદમ હું ફ્રેશ થઈ ગઈ. પેલો શબ્દ હું કહેતી હતી કે કન્સિડર, ની પર ધ્યાન આપવું. આપણું ધ્યાન એ દુખાવામાં, એ તકલીફમાં, એમાં ને એમાં આપણું મનન ચિંતન ચાલુ હોય છે. પણ એની જગ્યાએ જો આપણું ફોકસ આપણે આ વચન પર કન્સિડર કરીએ
તો ઓટોમેટિક શૈતાનને ત્યાં જગ્યા મળતી નથી, કારણ કે જ્યાં વચન હોય ત્યાં શૈતાનને શાંતિ ચાલી શકે નહીં. શૈતાન એટલે કે કોઈ કાળા કપડાં પહેરીને બે સિંગડા લઈને નથી આવતો. એ બીમારીના રૂપમાં આવે, થાકના રૂપમાં આવે, દુખાવાના રૂપમાં આવે, કોઈ ખરાબ ન્યૂઝ આવે કે જેનાથી તમે ડિસ્ટર્બ થઈ જાઓ. આપણું ફોકસ ક્યાં છે? સુપરનેચરલ લાઈફ જીવવી છે, સંત પીતરની જેમ અનયુઝ્યુઅલી પાણી પર ચાલવું છે, આપણી બીમારીઓમાંથી મુક્તિ જોઈએ છે, ત્યાં આપણી પાસે એક જ તલવાર છે, વચન રૂપી તલવાર. એ વચન બોલી બોલીને એ બીમારીને, એ દુખાવાને આપણે કાપવાનું છે. તકલીફ ક્યાં પડે છે ખબર છે? આ બધી વાતો આપણે અત્યારે કરીએ છીએ ત્યારે આપણને સમજમાં આવે છે, પણ આપણી તકલીફ ક્યાં છે એ હું બતાવું તમને. 2 Corinth 4:18. અમારી મીટ તો દ્રશ્ય વસ્તુઓ પર નહીં. સંત પાઉલનું આ વાક્ય છે. અમારી મીટ અમારી મીટ, મીટ એટલે દ્રષ્ટિ. અમારી મીટ તો દ્રશ્ય વસ્તુઓ પર નહીં, દ્રશ્ય વસ્તુ પર નહીં, પણ અદ્રશ્ય વસ્તુઓ ઉપર મંડાયેલી છે. પણ અદૃશ્ય વસ્તુ પર મંડાયેલી છે. સંત પાઉલ શું કહે છે? અમને જે બધું દેખાય છે એના પર અમારું મદાર નથી, પણ જે અમને નથી દેખાતું, ઈશ્વર પિતા નથી દેખાતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી દેખાતા, કુમારી માતા મરિયમ આપણે નથી જોઈ શકાતા, પવિત્ર આત્મા આપણે નથી જોઈ શકતા, તો સંત પાઉલ ત્યાં જાહેર કરે છે કે અમારી મીટ, અમારી દ્રષ્ટિ દ્રશ્ય બાબતો પર નહીં. અહીંયા સોજો આવ્યો છે. સંત પાઉલ કહે છે કે જે દેખાય છે ને એના પર તો અમારી દ્રષ્ટિ જ નથી. ડોક્ટરનો જે રિપોર્ટ આવે છે ને, સંત પાઉલ કહે છે એના પર તો અમારી દ્રષ્ટિ જ નથી. ડોક્ટરનો રિપોર્ટ વાંચી શકાય ને? સંત પાઉલ કહે છે એના પર તો નજર જ નથી. પણ કારણ જે દ્રશ્ય છે તે તો ક્ષણિક છે. જે દ્રશ્ય છે, જે જોઈ શકાય છે, પછી પૈસો હોય, સફળતા હોય, સુંદરતા હોય, રોગ હોય, બીમારી હોય, જે દેખાય છે એ કેવું છે? ક્ષણિક, હંગામી છે, ટેમ્પરરી છે. પણ એ અદ્રશ્ય છે તે શાશ્વત છે. પણ જે અદૃશ્ય છે તે શાશ્વત છે. આપણી લડત અહીંયા છે. જે અદૃશ્ય છે એ શાશ્વત છે, જે પ્રભુ નથી દેખાતો એ જ કાયમી છે, બાકી બધું ખલાસ થઈ જશે. બાઇબલ વાંચીએ તો ખબર પડે કે કહે છે કે દિવસ આવશે ત્યારે સૂર્ય છે ને આટલો બધો પાવરફુલ, એ પેલો એક બળેલો વાયર હોય ને એની જેમ પેલો બળીને ખાક થઈ જશે. પેલા તારા છે ને એ ખરી પડશે. જે બધું આંખોથી દેખાય છે, સૂરજ, ચંદ્ર, તારા, પતિ, પત્ની, બાળકો, પૈસા, સંપત્તિ, બધું ક્ષણિક છે. સંત પાઉલ કહે છે કે અમારી નજર તો જે નથી દેખાતું ને એના પર છે. પ્રકાશભાઈ, તમે તમારો ચહેરો કોઈ દિવસ જોયો છે? ઓકે, એટલે કે આપણે આપણો ફેસ ક્યારેય જોયો નથી. આયનામાં પ્રતિબિંબ પડે અને આપણે એ ચહેરાને જોઈએ. બરાબર? એવું નથી થયું કોઈ દિવસ કે આપણી આંખો બહાર નીકળીને પછી ચહેરો જોયો. એવું શક્ય નથી. તે જ રીતે આપણને ઈસુ, પવિત્ર આત્મા, પ્રભુ દેખાતા નથી, પણ આપણી પાસે એક આઈનો છે. એ આયનામાં જુઓ એટલે ક્લિયર કટ ઈસુ દેખાય તમને. ક્યાં છે એ આઈનો? છે કોઈની પાસે? મારી પાસે તો પડ્યો છે. પ્રભુનું જે વચન છે ને, જે શાસ્ત્ર જે છે ને આપણી પાસે, એ આપણો આઈનો છે. યાકોબના પુસ્તકમાં આ ક્લિયર કીધું છે કે બાઇબલ એ આપણો આઈનો છે. તમે એમાંથી જોશો ત્યારે એ વચનના થ્રુ તમને ખબર પડશે, પ્રભુની ઓળખાણ થશે, અને એ બાઇબલના થ્રુ તમને એ પણ ખબર પડશે કે મારો આત્મા કેવો છે, કે પ્રભુનું વચન
એટલે કે શબ્દને જ્યારે આપણે અબ્રાહમ પિતાની જેમ પકડી લઈએ, સંત પાઉલ કહે છે એ પ્રમાણે દેખાતું નથી. ઈસુ ક્યારે ક્રૂસ પર મરી ગયા, એમણે ક્યારે કોરડાનો માર ખાધો, એમના શરીરમાં ક્યાં ઘા થયા, આપણે તો જોયા નથી, પણ આપણી પાસે આઈનો છે, વચન રૂપી આઈનો છે. વચન કહે છે કે એના ઘાથી તમે સાજા થયા છો. વચન કહે છે એમણે તમારા રોગો પંડે ઉપાડી લીધા છે. યશાયા 53:5 કહે છે કે એના સોળથી તમે સાજા સમા છો. તો જો આપણે અબ્રાહમ પિતાની જેમ એ વચન પર સ્થિર રહીએ, આજે બોલીએ પછી કાલે નહીં બોલવાનું, પરમ દિવસ બોલીએ પછી ચોથે દિવસ નો. જેમ સવાર બપોર સાંજ શારીરિક ભોજનની જરૂર પડે છે કે જેનાથી આપણું શરીર મજબૂત થાય કે મસલ્સ મજબૂત થાય, એમ પ્રભુને ઓળખવા માટે અને આ બધી બાબતોમાં સ્થિર રહેવા માટે સવાર બપોર સાંજ રાત એ પ્રભુના વચનરૂપી આધ્યાત્મિક ભોજન આપણને લેવું જરૂરી છે. ખોલો માર્ક 11:24. એટલે હું તમને કહું છું કે ઈસુ કહે છે આપણને, હા, તમે પ્રાર્થનામાં જે કંઈ માંગો તમે પ્રાર્થનામાં જે કાંઈ માંગો તે તમને મળી ચૂક્યું છે. તે તમને મળી ચૂક્યું છે. ઈસુના ઘાથી તમે સાજા થઈ ગયા છો. તમે પ્રાર્થનામાં માંગો ત્યારે જો એવી શ્રદ્ધા રાખો કે મને મળી ચૂક્યું છે, તો તમે પ્રાર્થનામાં જે કંઈ માંગો તે તમને મળી ચૂક્યું છે એવી શ્રદ્ધા રાખો તો એ મળી રહેશે. એટલે ફરીથી પાછું તીર આપણા પર આવ્યું. જો પ્રભુ ઘણું આપણને અવેલેબલ છે. હીલિંગ ઇઝ અવેલેબલ, 100% અવેલેબલ છે. હા, કેન્સરની કોઈ તાકાત નથી, એઇડ્સની કોઈ તાકાત નથી કે તમારો જીવ લઈ શકે. વચનમાં એક તાકાત છે, એક પાવર છે, હીલિંગ પાવર છે. પણ ઈસુ શું કહે છે કે જો તમે પ્રાર્થના કરો અને એવી શ્રદ્ધા રાખો કે એ મને મળી ચૂક્યું છે. એક બાજુ હું વચન બોલું કે ઈસુના ઘાથી હું સાજી થઈ ગઈ છું અને દર 2 મિનિટે હું ચેક રાખું. આજે તો બીપી જરા હાઈ ગયું છે, હા, આજે ડાયાબિટીસનો આંકડો વધ્યો છે, એ બધા રિપોર્ટ્સ જોવાના બંધ કરી દો. રિપોર્ટ એક જ જુઓ કે ઈસુના ઘાથી હું સાજી થઈ ગઈ છું. અને ઇમેજિન કરો, એ કલ્પના કરો કે એ બીપી નો મારા પર કોઈ પાવર નથી, એ ડાયાબિટીસ મટી ગયું છે, એ ફેફસામાં સાજાપણું મળી ગયું છે. જ્યારે તમે એની કલ્પના કરો ને, જે લોકો બાળકની ઈચ્છા રાખતા હોય, એ સ્ત્રીઓ જ્યારે એ કલ્પના કરે કે મારી કુખમાં પ્રભુએ બાળક મૂક્યું છે, એ જ્યારે તમે કલ્પના કરો અને એ વિઝ્યુઅલાઇઝ કરો, એ તમારી અંતરની આંખોથી જુઓ, ત્યારે રોમ 4:17 કહે છે કે જે અસ્તિત્વમાં નથી એને હાક મારીને પ્રભુ બોલાવે છે. તમારી તંદુરસ્તી પ્રભુ હાક મારીને બોલાવે છે. પણ શરત ક્યાં છે? તમે જે પ્રાર્થનામાં માંગ્યું છે એમાં એ શ્રદ્ધા રાખો કે મને મળી ગયું છે. કારણ કે વચન યશાયા 55:11 કહે છે ને કે એક એક વચનને મેં કામ આપ્યું છે. જ્યારે તમે તમારા મુખેથી બોલો તો અવશ્ય એ સુપરનેચરલ રિઝલ્ટ આપણને મળે જ. કોઈ સવાલ થાય છે? માનો કે આપણું બાળક ફોરેનમાં હોય, અહીંયા તો પાછા ફોરેન વાળા બહુ છે, ઘણા બધા છે. માનો કે બાળક ફોરેનમાં છે અને તમને એવા ન્યૂઝ મળે, કે ન્યૂઝ ના મળે પણ ફોન પરની વાતચીતમાં ખબર પડે કે આજે મારું બાળક લો ફીલ કરે છે, થોડો ઢીલો છે મારો દીકરો. તો ફોન મૂક્યા પછી તમારી બી ચિંતા વધી જાય છે. પાછા હસબન્ડ ને વાઈફ વાતચીત કરે, આજે મેં ફોન કર્યો ને, એનો અવાજ બહુ ધીમો હતો, એટલે પતિ પેલા શેતાને નાખ્યો, એક દાણો નાખ્યો અને પછી તમે ચિંતામાં પડી ગયા. પણ એની જગ્યાએ જો તમે એમ કહો કે વચનમાં કીધું છે કે ઈસુએ એને કિંમત ચૂકવીને મારા દીકરાને ખરીદી લીધો છે, ઈસુના નામમાં એ 100% ફ્રેશ ફીલ કરી રહ્યો છે,
ઈસુના નામમાં એને નોકરી મળી ગઈ છે, ઈસુના નામમાં એને લાઈફ પાર્ટનર મળી ગયું છે. તમે મુખે બોલીને તો જો પ્રભુ કહે છે કે મારા મુખમાંથી નીકળેલો શબ્દ ક્યારેય ખાલી નથી પાછો હોતો, અને એના આ સાક્ષી બેઠા છે. ઇમ્પોસિબલ કેસ હતો ત્યારે અમે બોલતા હતા, એ ચાલે છે, એ ફરે છે, એ કામ કરે છે, જબકી એ પથારીમાં એકદમ હેલ્પલેસ પરિસ્થિતિમાં હતી. અમારી શારીરિક આંખો તો કંઈક અલગ જ કહેતું હતું, પણ અમે શું બોલતા હતા? પ્રભુનું વચન બોલતા હતા કે ઈસુના નામમાં એ આ બધું કરે છે. અને તમે જુઓ છો કે આજે એ કેસ 100% એક ટેબ્લેટની જરૂર નથી, Amen. નોટ ઇવન સિંગલ ટેબ્લેટ એટ ધીસ એજ. એટલે આપણો પ્રભુ તો બધું જ આપણને આપી દીધું છે. આપશે એ શબ્દ ખોટો છે. તમારા અકાઉન્ટમાં હીલિંગ, પ્રોસ્પેરિટી, સારા સંબંધો, બાળકોનું સુખ બધું જ તમારા અકાઉન્ટમાં છે. તમને વિડ્રો કરતા આવડવું જોઈએ. જેમ પેલી સ્લીપ ભરો છો અને પછી પૈસા બેંકમાંથી મળે છે, એમ આપણે આપણી સ્લીપ ભરવાની છે વચનો બોલીને. પ્રભુ તો બધું આપી દીધું છે, બધું જ આપી દીધું છે. સુંદર દિવસ આપ્યો તેને માટે આભાર. તમામ આશીર્વાદો માટે. અને પ્રભુ તમે અમને અહીં સુધી દોરી લાવ્યા પ્રભુ, આ મીટિંગમાં, પ્રાર્થનામાં આ વચનો પ્રભુ અમને આપ્યા, અમારા હૃદયમાં એ પ્રભુ ઉતરી જાય ઊંડે સુધી. અને જેમ પ્રભુ વચન કહે છે એમ પ્રભુ એ વચનો અમારા મુખ દ્વારા પ્રભુએ જે બોલ્યા છે એ બોલવા માટે, ક્લેમ કરવા માટે અહીં આવેલા તમામ લોકોને તમારા હાથમાં સોંપીએ છે. એમને આશીર્વાદિત કરજો, બળ આપજો, જેથી કરીને બોલવા માટે અમને હિંમત સહિત બોલીએ. અને પ્રભુ તમારું વચન જેમ કહે છે એમ કામ કર્યા વગર પાછું ફરતું નથી, એ સફળ થઈને પાછું ફરે છે. એ મુજબના આશીર્વાદ માંગી લઈએ છીએ પ્રભુ. સર્વ બાબતો માટે તમારો જ આભાર માનતા, માન, મહિમા અને પરાક્રમ તમારું છે, ગૌરવ તમારું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. Amen. આમેન. Amen. આમેન. આમેન.